નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ. હું શૈલેષ પરમાર. જે 7 વર્ષથી નોકરી કરી ચૂક્યા છે કેન્દ્રની જે પુરાતત્વ વિભાગની સાઇટ ચાલતી હતી, અને એ લોકોને ફોસલાવી એક રબારી સમાજના યુવાને આજે આ લોકો જોડે પૈસા લઈ અને નોકરીની લાલચ આપી પૈસા લઈને ફરાર થઈ ગયો છે. એમની વેદના સાંભળીશું અને એમને કઈ રીતના પૈસા આપે એ પણ આપણે જાણીશું. શું નામ છે મિત્ર તમારું? ઠાકોર રોહિતજી નરસિંહજી. શું ઘટના બની હતી તમારા સાથે ને તમારે કેમ પૈસા આપવા પડ્યા? એક મજબૂરી હતી અને અમે કામ કરતા હતા પુરાતન વિભાગમાં, બરાબર. એમને પછી છૂટા કર્યા. એના પછી એ ભાઈ હતો પીએસપી કંપનીમાં નોકરી કરતો હતો. એના પછી અમે છૂટા કર્યા મુજ્જમોની છૂટા કર્યા પુરાતન વિભાગમાંની છૂટા કર્યા. એટલે મુજ્જમો નોકરીની લાલચ આપીને એમ કહે પુરાતત્વ વિભાગમાં તમે કેટલા સમય નોકરી કરી? 7 વર્ષ નોકરી કરી. 7 વર્ષ નોકરી. અને એ તમે એવી તો કેવું હતું કે તમારા પૈસા નોકરી માટે પૈસા આપવા પડ્યા? એમાં પુરાતનમાં નોકરી કરતા હતા, એના પછી છૂટા કર્યા. એટલે અમારે કોઈ જોબ નથી, કશું નથી. એટલે કઈ જગ્યાએ નોકરી કરવા માટે તમારે પૈસા આપવા પડ્યા? મ્યુઝિયમમાં. કયા મ્યુઝિયમમાં? અરે પુરાતન મ્યુઝિયમનું આ બની છે ને, અને નાંદી વડનગર. તમે જુઓ, આ મિત્ર છે મારી સાથે, અને એમને કહ્યું કે મ્યુઝિયમમાં નોકરી કરવા માટે મારા પૈસા આપવા પડ્યા. એમના જોડે મોબાઈલમાં સ્ક્રીનશોટ પણ છે અને એમને પૈસા આપ્યા છે. બીજા મિત્ર છે રોહિતજી, પોતે અરજદાર છે અને એમને પોલીસમાં લેખિત પણ અરજી આપી છે. શું પોલીસ સ્ટેશનમાં તમે શું રજૂઆત કરી છે અને કોના વિરુદ્ધમાં કરી છે? ઠાકોર નિસવ પાર્થ, રબારી નિસવ પાર્થ અને એમના પપ્પા રમેશભાઈ, તેમના વિશે શું રજૂઆત કરી છે તમે? કેમ કે મારા પૈસા લીધા છે અને અમને વાયદો આપ્યો છે તો આ તારીખ નોકરી અપાવીશું, આમ કરીશું, અને એના પછી કોઈ નોકરી અપાવી નહીં અમને. અને પૈસા લઈને અમને એમ કહે છે કે તમારે જે કરવું હોય એ કરી લો, હવે પૈસા પાછા મળે નહીં તમને. આ હતા રોહિતજી ઠાકોર. તેમને 7 વર્ષ પુરાતત્વ વિભાગમાં કે જે કેન્દ્રની સાઇટ હતી તેમાં નોકરી કરી. તેમ છતાં તેમને બીજી જગ્યાએ એટલે કે રાજ્ય સરકારની જે સાઇટ છે તેમાં નોકરી કરવા માટે તેમને પૈસા આપવા પડ્યા. કેટલા મજબૂર હશે તો એમને પૈસા આપવા પડ્યા. પરંતુ એ યુવાન કે જે પૈસા લઈને આજે ફરાર થઈ ગયો છે તેમનો સંપર્ક પણ કરતો નથી. આજે બીજો યુવાન છે આપણી સાથે, એમની સાથે વાત કરીશું. શું બનાવ બન્યો છે તમારી સાથે? જી, એમાં એવું હતું કે જે વખતે આ મ્યુઝિયમની શરૂઆત થઈ એ વખતે એમ કે એવી સૂચના મળેલી કેમ કે જે લોકો પુરાતત્વમાં નોકરી કરે છે ને એમ કે જે બી પહેલાંથી જ એમને જ એમાં નોકરી લેવાના છે, બરાબર. એટલે અમને એવું કે ચલો આપણું તો સેટ નહીં થાય. પણ મને એક દિવસે નિસવ રમેશભાઈ રબારી મને મળ્યો. એટલે મેં એને વાત કરી કે શું આમાં મારું સેટિંગ થશે? એટલે એને કીધું કે કશું વાંધો નહીં, હું તમારું સેટિંગ કરી આલું છું. એટલે મેં કીધું કશું વાંધો નહીં, સેટિંગ થતું હોય તો આપણે તૈયાર છીએ નોકરી કરવા માટે. એટલે પણ કે તમારું સેટિંગ તો કરેલું પણ આટલા પૈસા થશે. શું આધાર પુરાવા છે તમારા જોડે પૈસાના? મારા જોડે આધાર પુરાવા તો નહીં, પણ મેં જે વખતે 10,000 રૂપિયા આપ્યા એ મારા મિત્ર જોડે ફોન કરીને એને અપાયા છે. એ પોતે આપવા વાળો છે, બરાબર. અને બીજા 15,000 મેં જોઈનિંગ લેટર જ્યારે મને મળ્યો એના પછી મેં આપ્યા હતા. કેવો જોઈનિંગ લેટર આપ્યો? જોઈનિંગ લેટર કઈ કંપનીનો આપ્યો હતો? એમાં કંપનીનું ઉપર કોઈ નામ નહોતું પણ કોઈ સિમ્બોલ છે જે મેં પોલીસ સ્ટેશનમાં રજૂ તો કરેલો જ છે. અને એમને કીધું હતું કેમ કે 13/2 તમે જોબ ઉપર જતા રહેજો, કેમ કે તમારું જોઈનિંગ છે. એ લેટર મને 8 તારીખે મને આપ્યું તો 8/2. તમે જોઈ શકો છો આ મિત્ર આપણને જે વાત કરી રહ્યો છે એની વેદના જે રજૂ કરી રહ્યા છે. એને ફોટો સિક્કો બનાવેલો અને કંપની ખોટી એજન્સીના નામનો લેટર, જોઈનિંગ લેટર નોકરી માટે આપેલો. પરંતુ એ યુવાને 25,000 રૂપિયા આપ્યા છે. તેમ છતાં આજે એ યુવક રબારી સમાજનો યુવાન છે, એ એમના કોન્ટેક્ટમાં હજુ પણ આવતો નથી અને એમને પૈસા પણ પરત નથી આપતો. આ પૈસા કોને લીધા, એજન્સીનો કોઈ માણસ સામેલ હતો કે નહીં તેની પણ તપાસ થવી જોઈએ. આગળ હજુ શું ઘટના બની હતી હજુ જાણું છું આપણે. એના પછી મેં એને કીધું જે દિવસે હું ગયો 13 તારીખે એટલે સિક્યુરિટી જો ત્યાં જે ગેટ પાસ ઉપર જે વ્યક્તિ બેઠો હતો એને મને એમ કીધું કે આ શું છે? મેં કીધું જોઈનિંગ લેટર છે. કે કોને આપ્યું તમને? મેં કીધું આ પાર્ટીએ મને આપેલું છે. કે તમારે કોના જોડે જવાનું? મને ખબર નહીં કે મારા આ વ્યક્તિ જોડે જવાનું છે એમ. તો કે કશું વાંધો નહીં. મેં કીધું કશો વાંધો નહીં, હું ચલો પાર્ટીને વાત કરી લઉં. મેં નિશવને ફોન કર્યો એટલે એને મને એમ કીધું કે હું અમદાવાદ છું જોબ ઉપર, તો અમદાવાદથી હું 2 દિવસમાં આવું છું અને પછી હું તને ત્યાં નોકરીનું સેટિંગ કરી આલું.
એટલે મેં કીધું કશું હતું નહીં. 2 દિવસ વીતી ગયા, 3 દિવસ વીતી ગયા, પાછો ફોન કરતો, ફોન ના ઉપાડે, ઓમ ના કરે, એમ ના એમ મારા 15-20 દિવસ થઈ ગયા. તો પછી મને એવું થયું કે લાય હું આને છેલ્લી વાર પૂછી જ લઉં કે ભાઈ કરવાનું શું છે, નોકરી લેવાના છે કે નહીં લેવાના. એટલે પછી એને મને એક જ જવાબ આપી દીધો કે ભાઈ હવે મારાથી કશું જ નહીં થાય. છેલ્લા શબ્દોમાં એને કહી દીધું. અને મેં એમ કીધું કે હું તારા પપ્પાને વાત કરું. એટલે એને કે મારા પપ્પાને વાત કરવી હોય તોય કર. તો મેં એને પપ્પાને ફોન કર્યો હતો અને એને પપ્પાને કીધું હતું કે નિશવ ક્યાં છે. એટલે એમને એમ કીધું હતું એરિયો બહાર છે, કેમ તમારે કોઈ લેણ દેણ છે? એટલે મેં કીધું હા લેણ દેણ છે, તમે નિશવ જોડે ફોન કરી અને વાત કરીને પૂછી લેજો. પણ એમના પછી એમના પપ્પાને મારા ઉપર ફોન આવ્યો નહીં કે તમારે શું છે શું નહીં, શું ઘટના બની છે. એટલે મને બસ એક જ છે, અમે પોલીસ સ્ટેશન અરજી પણ અપાઈ છે, બસ અમને આ વાતનો ન્યાય આપો. કારણ કે એવા તમે જોઈ શકો છો આ યુવાનની વેદના. આજે એક યુવાનની વાત નથી, પણ વડનગરની અંદર 50 થી 100 માણસો એવા છે કે જેને મ્યુઝિયમમાં નોકરીના લાગવાના બહાને પૈસા આપ્યા છે. પણ આમાં તપાસનો વિષય એવો છે કે કંપની એજન્સીના માણસો જે એજન્સી મ્યુઝિયમમાં નોકરી આપે છે એ એજન્સીઓ સામેલ છે કે નહીં, તેનો કોઈ માણસ સામેલ છે કે નહીં, આ રમણ કોના કહેવાથી પૈસા ઉઘરાવતો હતો તેની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. બીજા નંબરનું કે થોડાક સમય અગાઉ જ રબારી રમેશભાઈને ત્યાં શાહપુરના યુવાનો રજૂઆત કરવા ગયા હતા. તેમને પાસે તો રૂપિયા લેતો વિડીયો પણ હતો. આજે આવા અનેક લોકોના પૈસા લઈને ફરાર થઈ ગયો છે. તો આ જવાબદાર વ્યક્તિ ઉપર કાયદેસર ફરિયાદ દાખલ થવી જોઈએ. તમારી શું માંગ છે? આ વ્યક્તિ ઉપર શું થવું જોઈએ? અમારે તો એક જ માંગ છે, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એમના જોડે. અને જે પણ સજા થતી હોય એ સજા એને કરવી જોઈએ. કારણ કે અમે આ 2 જણ નહીં, આવા તો કેટલા યુવાનો છે. વડનગર શહેરની અંદર આજે એટલી બધી બેકારી હોવાના કારણે લોકો નોકરી રોજગારી મેળવવા માટે પૈસા આપતા હોય છે. એટલે આ મારો અવાજ ન્યૂઝના માધ્યમથી હું સરકારને એક વિનંતી કરવા માગું છું કે અહીંયા એક રોજગારી ઉદ્યોગ પણ એવો સ્થાપવો જોઈએ. પણ આવા એજન્ટો કોઈ જગ્યાએ ના હોવા જોઈએ જેથી ભોળી પ્રજાને ભોળા લોકોને છેતરી અને નોકરીના બને પૈસા લઈ જાય. નમસ્કાર.